મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ નીલકમલ કંપનીની પ્લાસ્ટિકની એક ફોલ્ડિંગ ખુરશી। મિત્રો બે કલરની અંદર આ ખુરશી આવે છે, એક છે બ્લુ કલર અને બીજો છે રેડ કલર। લુકની અંદર ઘણી બધી એટ્રેક્ટિવ છે। જો આ પ્રકારના બોક્સની અંદર ખુરશી પેક આવે છે। આ ચેરના મોડેલનું નામ જોઈએ તો નીલકમલ ગેસ્ટ ફોલ્ડિંગ ચેર નામ છે। આ પ્રકારનું બોક્સ છે। જુઓ, સૌથી પહેલા આપણે બોક્સને ઓપન કરીએ એ પહેલા આપણે આની એમઆરપી જોઈ લઈએ। બોક્સ ઉપર લખેલી છે। એમઆરપી જોઈએ તો મિત્રો 3000 રૂપિયા છે, પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ 2500-2600 રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતી હોય છે। તો બોક્સને ઓપન કરીએ। લુકમાં ઘણી બધી એટ્રેક્ટિવ ચેર છે મિત્રો, જે આપણે ગામડામાં લાકડાની ખુરશી યુઝ કરતા, ફોલ્ડિંગ ખુરશી જે આવતી ઓમ જોઈએ તો એ પ્રકારની છે, પરંતુ આ લાકડાની નથી, પ્લાસ્ટિક અને મેટલનું કોમ્બિનેશન કરેલું છે, એ ટાઈપની ખુરશી છે। મિત્રો ફોલ્ડિંગ ચેરને આ રીતના તમે ઓપન કરી શકો। જુઓ તો લુકમાં ઘણી બધી એટ્રેક્ટિવ લાગે છે રેડ કલરની અંદર, અને આ રીતના પાછી જગ્યા માનો કે ઘરની અંદર ઓછી હોય તો એને ફોલ્ડ કરી અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી લઈ જઈ શકો અને રાખી પણ શકો। બધી બાજુનો લુક જોઈએ તો આ પ્રકારનો લુક છે। મિત્રો આમાં જે પ્લાસ્ટિક મટીરિયલ છે, હેવી પ્લાસ્ટિક મટીરિયલ યુઝ કરેલું છે અને ગ્લોસી મટીરિયલ છે, એટલે કે શાઇનિંગ વાળું લાગે છે, અને મેટલ યુઝ કરેલું છે। જે આખી ફ્રેમ છે એ મેટલની બનાવેલી છે। બીઝની અંદર પણ જો આ રીતના આખી મેટલની ફ્રેમ બનાવેલી છે, જેને કારણે હેવી વેઇટ પર્સન આની ઉપર બેસે ને તો ખુરશી છે બેન્ડ ન થાય। જો આ રીતના, એટલે જે લેગ રૂમ છે એ પણ ઇનફ મળે છે, અને સ્લાઇડિંગ વાળી છે, માઇનોર સ્લાઇડ આપેલો છે, જેને કારણે ઘણી બધી કમ્ફર્ટેબલ છે। અને જે પ્લાસ્ટિક મટીરિયલ છે લીસું છે, ઘણું બધું સ્મૂધ છે, તો આ રીતના બેઠા હોય ત્યારે બની શકે કે થોડુંક જો આ રીતના સ્લાઇડ થાય, તો આની ઉપર હું રેકમેન્ડ કરીશ કે કોઈ કોટનની કુશન છે, કોટનનું કે ફોમનું કુશન છે, આની ઉપર રાખો તો વધારે કમ્ફર્ટેબલ રહેશે। અધરવાઇઝ આ રીતના બેઠા હોય ત્યારે કમ્ફર્ટેબલ જ છે, પરંતુ ટેકણ દઈએ જ્યારે ચેરમાં ત્યારે થોડુંક સ્લાઇડ થશે આ રીતના। તો ઓલમોસ્ટ જોઈએ તો જો આ રીતના આને તમે ઓપન અને ક્લોઝ કરી શકો, અને જગ્યા ઓછી હોય ઘરની અંદર તો આ રીતના તમે ગોઠવી શકો, અને જ્યારે જરૂર હોય ત્યારે આ ચેરને આ રીતના ઓપન કરી અને યુઝ પણ કરી શકો। તો આ ફોલ્ડિંગ ચેર છે મિત્રો। આની અંદર બીજો કલર છે બ્લુ કલર। તો આપણે બ્લુ કલરને મિત્રો હવે ઓપન કરીએ। બ્લુ કલર પણ શાઇનિંગ વાળો જ છે, તો લુકમાં એ પણ ઘણું બધું એટ્રેક્ટિવ લાગે છે। તો આ કોમ્બિનેશન પણ બનાવી શકાય, એક બ્લુ અને રેડ કલરનું। જો આ પ્રકારનું બંનેના ડાયમેન્શન આ તે જોઈએ તો બંને સેમ છે, ખાલી કલરમાં ફરક છે। તો બંને ચેર એટ્રેક્ટિવ છે। હવે મિત્રો આપણે બંનેના ડાયમેન્શન માપીને જોઈ લઈએ કે આની સાઇઝ શું છે। સૌથી પહેલા હાઇટ જોઈએ મિત્રો, તો નિયર અબાઉટ આની હાઇટ 17 ઇંચની આસપાસ છે। આ જે સાઇઝ છે એ નિયર અબાઉટ 18.5 ઇંચ જેવી છે, અને આ છે 16 ઇંચ જેવી। અને બેક સાઇડની હાઇટ જોઈએ બેકની, તો નિયર અબાઉટ 22 ઇંચ છે, 22 ઇંચની છે। અને ટોટલ હાઇટ જોઈએ આ ખુરશી તો નિયર અબાઉટ 33 ઇંચની આસપાસ છે। જુઓ આ રીતના મિત્રો, ઓલમોસ્ટ જોઈએ તો 90 થી 100 કિલોનો વ્યક્તિ, એટલે કે 90 કિલો વજન હોય કે 100 કિલો વજનવાળી વ્યક્તિ હોય, આની ઉપર બેસી શકશે। આની લોડ બિયરિંગ કેપેસિટી 90 to 100 kgની છે, અને ખુરશીનો ટોટલ વજન જોઈએ તો 5.5 કિલોની આસપાસ છે। 5.5 કિલોની આસપાસ એક ખુરશીનો વજન છે। તો મિત્રો ઘરની અંદર કે પછી ઓફિસની અંદર જગ્યા ઓછી હોય અને તમારે સ્પેસ સેવિંગ ચેરની જરૂરિયાત હોય કે જે જગ્યા ઓછી રોકે અને ઇઝીલી તમે ફોલ્ડ કરી અને એને સાચવી શકો, તો આ ચેર નીલકમલ કંપનીએ બેસ્ટ બનાવેલી છે।